દહેજના મામલે સાસરિયા પક્ષ દ્વારા પરિણીતા ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો, જેને લઈને પરિણીતાએ કંટાળી જઈ આપઘાત કર્યો। ભાવનગરમાં રહેતી પરિણીતાના 1 વર્ષના લગ્નગાળાના સમય બાદ પતિ, નણંદ, માસીજી, સાસુ, દિયર, સસરા સહિતના લોકોએ લગ્નના કર્યાવર બાબતે અવારનવાર મેણાટોળા મારી માનસિક ત્રાસ આપ્યો હતો અને જે બાદ પરિણીતાએ તેના પતિએ ગર્ભપાત કરાવી મારપીટ પણ કરી હતી। પરિણીતાએ છેલ્લી વખત તેના ભાઈને મળ્યા બાદ સાસરીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો, જેને લઈને પીડિતાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। પીડિતાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ પતિ અનિલભાઈ જયરામભાઈ બાબરિયા, નણંદ ડિમ્પલબેન જયરામભાઈ બાબરિયા, સસરા જયરામભાઈ જીવાભાઈ બાબરિયા, દિયર કિશોર ઉર્ફે કપિલ જયરામભાઈ બાબરિયા, માસીજી સાસુ બેના દલપતભાઈ પરમાર વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી પતિ અનિલભાઈ જયરામભાઈ બાબરિયાને ઝડપી લેવામાં આવ્યો હતો।